અમારા ગામના 3 ખેડૂતને અટકાઈ કરી છે, રાજુભાઈ કરપડાને, હગરામભાઈને અને કરશનભાઈને. એ માટે અમે નવું વર્ષ છે, આ દિવાળી જેવો તહેવાર છે, તો આ તહેવાર અમારે પોરી આવશે, પણ આ એમનું કામ રજરે. એ ખેડૂત માટે ગયા છે, તો ખેડૂતને એ સમજવું પડે. ગમે તે વ્યક્તિ ખેડૂત જે ખેતી કરતો આખે ગુજરાત રાજ્યના તમામ ખેડૂતને એમ થવું જોઈએ કે આપણો ભાઈ આપણા ઘરમાંથી 20 વર્ષનો જેલમાં ગયો, આ દુઃખ તો બધા ખેડૂતને લાગવું જોઈએ, એવું અમારું કેવું થાય છે. તો નમ્ર વિનંતી, સરકારને આ રાડ ખેડૂતને સાંભળવી પડે કે આ સાચી વસ્તુ શું છે, કે યાર્ડવાળાનો વાંક હતો કે ખેડૂતનો વાંક હતો, એનો કોઈ ન્યાય ખેડૂતને સરકાર આપી શકી નથી. અને એ યાર્ડવાળા માટેનું જે દિવસ ઝાડતા હોય તે તો યાર્ડવાળાનું પેશણ જ ઉપાડું લીધું છે. તો જ્યારે મત લેવા હોય ત્યારે એક એ વખતે બોલેલા કે મારી બેન એક પત્ર લખજે, તો અત્યારે એના બની જેલમાં પુરાણા છે. તો આ પત્ર 15 પૈસાનું પત્ર બેન લખ્યું, તો આ 15 પૈસા પત્રની વાત નથી. તો આ વિડીયો એ સાંભળતા છે ને કે અત્યારે મારા બની ખેડૂત રહ્યા બેનું કરી હતી, તો બની થાય તો એને છોડવા માટે એને આવવું પડે, એની વારે એને સડવું પડે. તો આ વસ્તુ કોઈ સરકારે અત્યારે કાનમાં લીધી નથી. બસ જય ભારત, જય હિન્દ.